રાજકોટના ગોંડલ પંથકમાં કમોસમી વરસાદ થયો છે અને સમગ્ર પંથકમાં પવન સાથે કમોસમી વરસાદ થયો। ગોંડલના રીબડા શાપરમાં પવન સાથે વરસાદ થયો। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। હજુ 5 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, તો 8 તારીખ સુધી કમોસમી વરસાદ વરસી શકે છે અને માવઠું જે છે તે ખેડૂતોને નુકસાન પહોંચાડી શકે છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા જયેશ ભોજાણી પાસેથી। જયેશ, જે રીતે 8 તારીખ સુધીની જે આગાહી કરવામાં આવી છે, માવઠું થવાનું છે અને ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે, શું વધુ માહિતી? મિથુન, ચોક્કસથી વાત કરીએ તો જે રીતે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને ભાગને લઈને ખાસ કરીને ગોંડલ શહેર અને પંથકમાં જે છે તે ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। માવઠાની આગાહીને લઈને ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં છે તે વરસાદનું વાતાવરણ જોવા મળ્યું હતું। ખાસ કરીને ગોંડલ શહેર તેમજ પંથકમાં બપોર બાદ છે તે વાતાવરણ જે છે તે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। ગોંડલ શહેરમાં છૂટાછવાયા છાપટા પડ્યા છે, ત્યારે ગોંડલના આસપાસના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો રીબડા સાપર સહિતના જે વિસ્તારો જે છે ત્યાં વાડી વિસ્તારોમાં પણ વરસાદ છે તે પવન સાથે જોવા મળ્યો હતો। કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં જે છે તે ક્યાંક ને ક્યાંક ચિંતાતુર બન્યા હતા। જી, આભાર માહિતી આપવા બદલ। સૌરાષ્ટ્રથી પહોંચે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા પહોંચે ત્યાં કમોસમી વરસાદની ખબર છે। સતત ત્રીજો દિવસ છે બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ છે। ક્યાં વરસાદ છે તો દિયોદર, ભાભરમાં પણ પવન સાથે કમોસમી વરસાદની ખબર છે। સમી સાંજે સમગ્ર પંથકમાં પવન સાથે વરસાદ છે। તો મિથુન, આપ જુઓ ક્યાં વરસાદ છે। ભાવનગર વરસાદ છે, રાજકોટના ગ્રામીણ વિસ્તાર દાખલે ગોંડલ, વિંછિયા, જસદણ જોઈ લો, જસદણમાં પણ વરસાદ આવી જ ગયો સમજો। બનાસકાંઠામાં હવે વરસાદ જોઈએ, ભાવનગર, બોટાદમાં તો વરસાદ છે, બનાસકાંઠામાં હવે વરસાદ છે। અલ્કેશ, ક્યાં કેટલો વરસાદ છે, શું ખબર? જે રીતે હવામાન વિભાગે આગાહી આપી હતી તે રીતે બનાસકાંઠામાં વરસાદ છે જોવા મળી રહ્યો છે। ભાભરમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે। ભાભરના અનેક પંથકોની અંદર ભારે પવન સાથે કરા પણ પડ્યા છે। આખા દિવસના ઉકળાટ બાદ અચાનક ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પહોંચી છે। તો દિયોદરના ગ્રામીણ પંથક સહિત દિયોદરમાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદને લઈને ખેડૂતના બાજરી, મગફળી સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। બિલકુલ અલ્કેશ, આભાર। બનાસકાંઠામાં પણ દિયોદર અને ભાભર પંથકમાં આ કમોસમી વરસાદ મિથુન સતત જોવામાં આવી રહ્યો છે। તો બોટાદ જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર પંથકમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ થયો। પવનના કારણે ભાવનગર રોડ પર ગેટ ધરાશાયી થયો। ગેટ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો છે અને પવનના કારણે કેબિનના પતરા પણ ઉડી ગયા। તો એટલો વરસાદ પડી રહ્યો છે, સાથે પવન પણ છે, જેના કારણે કેબિનના પતરા પણ ઉડી ગયા હતા। સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને પવનના કારણે પતરા ઉડી જાય તેટલો પવન પણ સાથે જોવા મળી રહ્યો છે અને વરસાદ પણ પડી રહ્યો છે। બિલકુલ મિથુન, આપ જોઈ રહ્યા છો બોટાદની અંદર કરા સાથે વરસાદ છે, ભારે પવન તો છે જ, જાણે કે આ ઉનાળો નહીં ભર ચોમાસું ચાલતું હોય એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પવન, વીજળી અને વરસાદ જ્યારે ત્રણેય ભેગા થાય ત્યારે વિનાશ વેરતા હોય છે। આપ જોઈ રહ્યા છો કે પવન અને વરસાદ બંને ભેગા થયા તો મુશ્કેલી સર્જી રહ્યા છે।